अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात प्रदेश द्वारा गुजरात कॉमन एडमिशन सर्विस पोर्टल पर चालती प्रवेश प्रक्रिया में जोवा मळती अनेक विसंगतताओं अंगे राज्यना मुख्यमंत्रीने आवेदनपत्र पाठवी रजूआत करवामां आवी छे। कच्छना भूज अने अंजार शहर खाते राज्यना मुख्यमंत्री वती वहीवटीतंत्रने अखिल भारतीय विद्यार्थी परिषदना होद्देदारों द्वारा आवेदनपत्र पाठववामां आव्युं हतुं। अखिल भारतीय विद्यार्थी परिषदे आक्षेप कर्यो छे के पोर्ટલની ટેકનિકલ ખામીઓને કારણે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા ઉદ્ભવે છે, જેના લીધે વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી। વધુમાં ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલની બહાર રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓએ ત્યાં મોટું આર્થિક ભારણ સહન કરીને પ્રવેશ મેળવવાની ફરજ પડી રહી છે। અગાઉ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વિદ્યાર્થી સંગઠને નારાજગી વ્યક્ત કરી છે। विद्यार्थी परिषद द्वारा मांग करवामां आवी छे के जिकास पोर्टल अंतर्गत खानगी यूनिवर्सिटीओनो पण तात्कालिक समावेश करवामां आवे जेथी प्रवेश प्रक्रियामां पारदर्शिता जळवाय। जो खानगी यूनिवर्सिटीओनो समावेश शक्य न होय तो आ पोर्टलने मात्र डेटा एकत्रीकरण पूरતું मर्यादित રાખવું જોઈએ અને પ્રવેશની સત્તા જે તે વિશ્વવિદ્યાલયોને પરત સોંપી દેવી જોઈએ। આ ઉપરાંત રજીસ્ટ્રેશન ફી પેટે લેવામાં આવતા 300 રૂપિયામાં ઘટાડો કરવા અથવા આ પ્રક્રિયા સંપૂર્ણ નિઃશુલ્ક કરવા પણ માંગણી ઉઠાવવામાં આવી છે। એબીવીપીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ મામલે વિદ્યાર્થીઓને હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ વેળાએ ભુજમાં पश्चिम कच्छ एबीवीपीना संयोजक शैलेषभाई परमार અને કાર્યકર્તાઓ તથા અંજાર ખાતે એબીવીપીના પૂર્વ કચ્છ સંયોજક આશુતોષ અયાચી, અંજાર નગર મંત્રી ધ્રુવરાજસિંહ શેખાવત, ગાંધીધામ નગર મંત્રી વિવેક આહિર, કાનજીભાઈ આહિર સહિતના પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા। जी बिल्कुल, આપણે ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન માટે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે। અગાઉ પણ આપણે જોયું કે જીકાસની અંદર અનેકવિધ સમસ્યાઓ આવે છે। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા અવારનવાર સરકારશ્રીને પણ સૂચનો આપવામાં આવેલા હતા। ઘણા સૂચનો સરકારે ધ્યાનમાં રાખીને ઘણા સુધારા પણ કર્યા છે। એમ છતાં પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે। આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 33 જિલ્લાઓની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી અને જીકાસ પ્રત્યેનો રોષ ઠાલવેલ છે। વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ એની માંગણીઓને લઈને સ્પષ્ટ છે કે વિદ્યાર્થી પરિષદ દ્વારા 3 સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે। પ્રથમ માંગણી એવી છે કે જીકાસની અંદર ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરે। આપણે સૌને ધ્યાનમાં છે કે અત્યારે જીકાસમાં માત્ર સ્ટેટ 14 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો। એટલે વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ છે કે ખાનગી યુનિવર્સિટીનો આ અંતર્ગત સમાવેશ કરવામાં આવે। બીજી માંગ એવી છે કે જે આપણે જોઈએ છે જીકાસની અંદર જીકાસ માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન છે, એડમિશન પ્રોસેસ કરે છે, પણ એની જે ફી છે એનું જે સ્ટાન્ડર્ડ છે એ બહુ હાઈ છે। લગભગ 300 રૂપિયા જેટલી ફી લેવામાં આવે છે, જેમાં ભાઈઓ બહેનોની પણ સમાન ફી છે। તો વિદ્યાર્થી પરિષદ એક બીજી એવી પણ માંગ કરે છે કે જે 300 રૂપિયા ફી છે એ ઘટાડવામાં આવે અને સાથે ખાસ કરીને બહેનોની ફી તો જ્યારે સરકાર પણ માફ કરે છે, ટ્યુશન ફી બહેનોની 0 લેવામાં આવતી હોય, એમ છતાં સરકાર એડમિશન ફી 300 રૂપિયા લે છે, તો આ 300 રૂપિયા ફી માફ કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદની ત્રીજી એવી માંગ છે કે જો સરકાર ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ ન કરી શકતી, ક્યાંક ને ક્યાંક આનો સમાવેશ ન કરે તો જે એડમિશન પ્રોસેસ છે એ યુનિવર્સિટીને સ્વતંત્ર રીતે સોંપવામાં આવે। જીકાસ એક માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન બની રહે, એટલે કે જ્યારે પણ એડમિશન શરૂ થાય ત્યારે જીકાસ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે અને સ્વતંત્ર જે ડેટા છે એ યુનિવર્સિટીને સોંપવામાં આવે, જેથી કરીને યુનિવર્સિટી સ્વતંત્ર એડમિશન ચલાવી શકે। ખાસ કરીને વિદ્યાર્થી પરિષદ એ પણ માંગ કરે છે કે જેટલી પણ સમસ્યાઓ છે એ સરકારને એક અલ્ટિમેટ આપે છે કે જે પણ સમસ્યાઓ છે એ ટૂંક સમયમાં એ માંગણી એની સ્વીકારવામાં આવે। જો સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમાં આ તો માત્ર એક વિદ્યાર્થી પરિષદનું ટેલર હતું, બાકી વિદ્યાર્થી પરિષદ પિક્ચર હવે બતાવશે। આગામી સમયમાં જો જીકાસની જે સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ તો જિલ્લા કેન્દ્રો ઉપર રજૂઆતો થઈ છે, આગામી સમયમાં દરેક કેમ્પસોની બહાર ગુજરાતના તમામ 33 જિલ્લાના તમામ કેમ્પસોની બહાર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જેની તમામ જે જવાબદારી છે એ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તંત્રની રહે છે। એબીવીપીની માંગ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જીકાસ પોર્ટલને લઈને જે વિદ્યાર્થીઓને પરેશાની આવી રહી છે કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સમસ્યા અનુભવી રહ્યા છે, એ પોર્ટલ બંધ આવી રહી છે અને એ સમસ્યાઓ દૂર કરવામાં આવે તથા પોર્ટલમાં માત્ર ને માત્ર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે, એના બદલે ખાનગી યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે અને આ પોર્ટલમાં ઘણા સુધારાઓ કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને એની જે 300 રૂપિયા ફીસ છે એ ફીસ રદ કરવામાં આવે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા અંજાર એસડીએમ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેનામાં જીકાસમાં જે ત્રુટીઓ છે, વિસંગતાઓ છે
તેને લઈને ખાસ કરીને જે સર્વર ક્રેશ થતું હોય છે, ક્રેક થતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એડમિશન લેવામાં. અને બીજું કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસથી બાકાત રાખવામાં આવેલું છે, તો ખાનગી યુનિવર્સિટીને આનામાં સમાવેશ કરવામાં આવે અને કાં તો જીકાસને નાબૂદ કરવામાં આવે. એક યુનિવર્સિટી માટે કેમ સરકાર દ્વારા સોફ્ટ કોર્નર રાખવામાં આવે છે? આનામાં સચિવાલય ગાંધીનગરમાં જે અમુક બ્યુરોક્રેટ બેઠા છે તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેવી રીતે ખાનગી યુનિવર્સિટીને ફાયદો થાય તે બાબતે જ વિચાર વિમર્શ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ માટે નથી વિચાર કરી રહ્યા. તો ખાસ એ અમારી માંગ હતી. એની સાથે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આનામાં સમાવેશ કરવામાં આવે. અને ત્રીજું કે 300 રૂપિયા જેટલી માત્ર રજીસ્ટ્રેશન ફી આનામાં રાખવામાં આવેલી છે. આજે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય, જેના માતા પિતા મજૂરી કરતા હોય, તેના માટે 300 રૂપિયા એક બહુ મોટી અમાઉન્ટ છે. જ્યારે શિક્ષણનો ક્ષેત્ર છે એનામાં નોમિનલ શુલ્ક રહેવું જોઈએ. તો આ ખાસ 3 માંગને લઈ અને આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને આખા ગુજરાતભરમાં એબીવીપી દ્વારા આ વિષયને લઈ અને કલેક્ટર અને એસડીએમના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આ રજૂઆત કરવામાં આવેલી છે. આ 3 વસ્તુઓને સુધારણા કરવામાં આવે અને કાં તો જીકાસ રદ કરી નાખવામાં આવે. આ મેઇન વિષય હતો.